સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મોરીકા દલિત યુવક મોત કેસમાં પોલીસ તપાસ સામે ઉગ્ર રોષ। પીઆઈ વસાવા અને ડીવાયએસપી એસએમ વાલોતિયા પર ગંભીર આક્ષેપો। વાવ તાલુકાના મોરીકા ગામમાં આશરે 2 મહિના પહેલા દલિત યુવકના થયેલા મોતના કેસમાં હવે પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉભા થયા છે। મોરીકા ગામના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જિલ્લા કલેક્ટર વાવ થરાદને આવેદનપત્ર પાઠવી કેસમાં હત્યાની કલમ 302-103 ઉમેરવા, રીપોસ્ટમોર્ટમ કરાવવા અને સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે। સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા અને થરાદના ડીવાયએસપી એસએમ વાલોતિયાની તપાસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। અરજદારોના જણાવ્યા મુજબ કેસમાં ફરિયાદીઓ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી અને તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। આ કેસમાં આરોપીઓની સંખ્યા 1 થી 5 હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। સમાજનો આક્ષેપ છે કે કેસમાં હત્યાની કલમ 302 દાખલ કરવા માટે પૂરતા પુરાવા અને સંજોગો હોવા છતાં પોલીસ દ્વારા કલમ ઉમેરવામાં આવી નથી। સમાજે સૌથી મોટો સવાલ ઉઠાવ્યો છે કે 5.5 ફૂટ ઊંચાઈ ધરાવતો યુવક માત્ર 3 ફૂટ જેટલા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું પોલીસ અને તબીબી તપાસમાં કેવી રીતે માનવામાં આવ્યું। આ મુદ્દે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે। અરજદારો દ્વારા પીઆઈ વસાવા અને ડીવાયએસપી એસએમ વાલોતિયાની ભૂમિકા અંગે ઉચ્ચ સ્તરે તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે મૃતદેહનું રીપોસ્ટમોર્ટમ કરાવવા અને સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવા પણ રજૂઆત કરવામાં આવી છે। સમાજે ચીમકી આપી છે કે જો 2 દિવસમાં માંગણીનો યોગ્ય ઉકેલ નહીં આવે તો બનાસકાંઠા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અનિશ્ચિત મુદતના ધરણા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। મોરીકા કેસ હવે માત્ર એક મોતનો કેસ નહીં પરંતુ પોલીસ તપાસની નિષ્પક્ષતા સામે ઉઠેલા સવાલોનું કેન્દ્ર બન્યું છે। પોલીસ અધિકારીઓ સામેના તમામ આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત પર આધારિત છે। આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવા બાકી છે અને અધિકારીઓનો પક્ષ મેળવવાનો પ્રયાસ થવો બાકી છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। આજ દિવસ સુધી કોઈ નિવેદન આપ્યું નથી। અત્યારથી અમે સમાજ ભેગી થઈ હતી, અત્યારથી અમે નક્કી કર્યું કે આપણે આવા મીડિયામાં દેવું પડે, આપણને ન્યાય મળ્યો નથી। બાકી અમને જ્યાં સુધી ભરોસો હતો એસપી સાહેબ ઉપરને વાંધો સાહેબ તો સુધી અમે ભરોસો રાખીને અમે કોઈ એક પણ નિવેદન અમે નથી આપ્યું, કારણ કે તમારા ધ્યાને ક્યાંય નહીં આવ્યું। હવે આ વસ્તુ કેવી છે કે જે જગ્યાએ મોત થયું છે એ જે મારનાર છે એના ઉપર કેવું કર્યું છે, 302 છે એની જગ્યાએ 306 કરી દીધી। 306 એટલે કે મારવા માટે મજબૂર કર્યો છે। હકીકતમાં ત્યાં 3 ફૂટ પાણીની અંદર એ લોકોએ મારી નાખ્યો છે। એ અમે એટલે શંકાના કે એ વ્યક્તિઓ 4 વ્યક્તિઓ પહેલા તળાવમાં જાય છે જ્યાં લાશ છે ત્યાં, અને અહીંયાથી પાછા આવે છે, ટાવર ડમ્પ લોકેશનમાં આવે છે, જે પણ ટેકનિકલી જે છે એની અંદર બધે આવે, પણ પોલીસે કાચું કેવું કાપ્યું કે ભાઈ આ ખરેખર 306 છે, 302 થતી નથી। એફએસએલ આવે તો અમે એફએસએલ ની રાહ જોઈ કે આપણે જે તે તો તંત્ર કે માનવું જ પડે, એફએસએલ ની રાહ જોઈ, એફએસએલ ની રાહ જોઈ। એટલે મેં પહેલા દિવસે કીધું કે એફએસએલ લગભગ લાગુ કરીને એફએસએલ માં કોઈ આવશે નહીં, એ મેં એસપી સાહેબને કીધું તો એફએસએલ માં સાહેબ કોઈ આવ્યું નહીં। એફએસએલ માં ખાલી કેટલું આવ્યું, એવું જ આવ્યું કે પાણી પીવાથી મરી ગયું, પાણી પીધું નથી। હા, પણ હવે પોલીસ ધારે, તંત્ર ધારે તો પેલા લોકો જે છે અત્યારે આરોપી છે 306 માં 5 વ્યક્તિઓ અંદર છે, પણ પોલીસ ધારે તો કરી શકે કે તમે એ દિવસે લાશ છે એ દિવસે તમે લાશ પાસે શું કરતા હતા? અમારી સાથે અન્યાય આ થયો। પછી અમે કેસની અંદર કંઈ પણ ખોટું થયું હોય તો એ અંગે આપણે સચોટપણે તપાસ કરી અને આ પીડિત પરિવારને ન્યાય અપાવવો જોઈએ એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે। બીજું કે એટ્રોસિટી હોય કે 302 હોય, જ્યારે મેઘવાળ સમાજનું નામ આવશે ત્યારે એ કેસ રફા દફા થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટ્રોસિટી કેસ નબળા પડવા માટે બીજો કોઈ સમાજ નબળો નથી, ફક્ત ને ફક્ત આપણો દલિત સમાજ છે। આજે ઘણા બધાને ખોટું લાગતું હશે, એટ્રોસિટી એક્ટ એ ફક્ત અનુસૂચિત જાતિ માટે બનાવેલો છે ને અનુસૂચિત જનજાતિ માટે બનાવેલો છે। જ્યાં સુધી ફરિયાદી પોતે કે એના પંચ કહે કે એના જે કોઈ સાહેદો છે ન ફરી શકે ત્યાં સુધી એક કેસમાં કોઈ પણ સમાધાન થઈ શકે નહીં। પરંતુ હાલના જમાનામાં અત્યારે ઘણા બધા બેઠેલા છે, ઘણા બધા બહાર પણ હોતા હશે, અને હાલની તો સરકાર જ હું કહું છું કે આદિવાસી અને દલિતોને નાશ જ કરવા માંગે છે।
શક્ય છે કદાચ કેસમાં ખોટો પણ વળાંક આપી દીધો હોય. આપણે માનીએ કે 3 ફૂટમાં પાણીમાં મળી જાય, બરાબર છે. કોઈને માટલામાં પૂરી નાખો, પીપમાં પૂરી નાખો, 6 કલાક રાખો, મરી ના જાય. કારણ કે થોડા ઘણો તો અંશે એને અવકાશથી સૂર્યપ્રકાશ મળતો હોય, શ્વાસોશ્વાસ થતા હોય તો મરી ના શકે. પણ આને 302 ને આપણે ગમે એમ કરીને મર્ડર કેસ ન બનવા માટે હાલના પ્રણાલી પ્રમાણે અને હાલના શાસન પ્રમાણે આ કેસને ડાયવર્ટ કરવાની ફરજ પડી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ FIR જોતા જણાઈ આવે છે. ખાસ કરીને મારા સમાજને એક નમ્ર વિનંતી છે કે આજે તો આપણે બધા નભાભાઈને ન્યાય અપાવવા માટે બધા તન મન ધનથી બધા ભેગા થઈ ગયા છે. મારે નભાભાઈને એક વિનંતી કરવાની છે કે તમે જે FIR દાખલ કરાવી છે એમાં જે ફરિયાદી છે, જે સાક્ષીઓ છો, એ તમે કેટલા તટસ્થ છો? કારણ કે મેં આ જ ગામના કેસ જોયેલા છે. મને અત્યારે 62 વર્ષ થાય છે. જ્યારે છેલ્લે FIR દર્જ થઈ અને કેસની સુનાવણી હોય ત્યારે તમારા ઉપર કોઈ પ્રેશર આવે, નભાભાઈ તમે ગામમાં કેવી રીતે રહી છો, તમારા છોકરાને કિડનેપ કરી નાખશું, હા, અને પછી તમને લાલચ આપવામાં આવશે એટલે હું ત્યાં ગયો છું તો 10 લાખનો તોડ કરીશ અને તમને 3 લાખ આપીશ. આ મારો સાક્ષાત ને આધાર પુરાવા સાથેના એવિડન્સ. સમાજને ભલે કોઈને ખોટું લાગતું, જો તમે સમાજને ટેકો આપવા માટે અહીં જાહેર હાજર થયા છો તો તન મન ધનથી અને સાચી નિષ્ઠાથી, ખાલી દેખાડા કરી અને આપણે ભોડા વતાડવાની જરૂર નથી. જો તમે આ પીડિતને ખરેખર ન્યાય અપાવવા માટે તૈયાર થયા છો તો પહેલા તો પ્રથમ આપણે મોરિકા ગામની 3 ફૂટ એ બધા ભાઈઓ એક છે તો બાકીના બધા એમાં કશું જ ના કરી શકે. અને છતાં પણ જો તમારા માટે એવી બધી મહામારી આવી જાય કે ખરેખર હવે મારું બધું સમાધાન કર્યા સિવાય કોઈ રસ્તો જ નથી, તો પણ તમારે તમારા પહેલા કુટુંબને મોરિકાને પૂછવું પડે અને સમાજના 2-4 વડીલોને વિશ્વાસમાં લઈ અને પછી તમે સમાજનો સમાધાન કરશો તો સમાજ તમને ગુનેગાર ના ગણી શકે એવું હું માનું છું. પરંતુ ફક્ત ને ફક્ત તમારા રોટલા શેકવા માટે, ફક્ત કોઈના કહેવાથી, મારા કહેવાથી ફરિયાદ દાખલ કરો છો, પથુભાઈના કહેવાથી પેલી કલમ દાખલ કરાવો છો અને વળી ત્રીજો ફરી જાય એની અંદર 5 લાખ આલવા તૈયાર છે તો કે પથુભાઈને ક્યાં ઘેર આપણને 5 લાખ મળે છે કે નહીં. એટલે મહેરબાની કરીને જો આવું કરતા હોય તો કેસ લડવાની તૈયારી ના કરતા.